નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાનું ઐતિહાસિક તેન તળાવ કે જેને છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય શૈલેષ મહેતા અને ગ્રામજનો આ તળાવના બ્યુટિફિકેશન અને તેમાં જળસંગ્રહ માટે રાજ્ય સરકારમાં રજૂઆતો કરી છે, જેને પગલે રાજ્ય સરકારે 3 કરોડની ગ્રાન્ટ ફાળવી છે। 3 કરોડના ખર્ચે આ તળાવના રિસ્ટોરેશન અર્થે ફાળવવામાં આવ્યા છે, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું। સાથે નારિયાનાળાથી બોરબારનો જે રોડ છે તે પણ બનાવવામાં આવશે, જેનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 2.50 કરોડના ખર્ચે રોડનું નિર્માણ થવાનું છે, જેને લઈને સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી। ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, અને ભાજપની સરકારે ભરોસાની સરકાર છે। ત્યારે આજે નારિયાથી બોરબારનો રસ્તો જે પણ ખૂબ જ લાંબા સમયથી લોકોની માંગણીને લાગણી હતી, 2.5 કરોડના ખર્ચે રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેનાથી નારિયા, બોરબાર, નડા અને ડભોઈને જોડતો એ રસ્તો થશે અને જેના કારણે લોકોને અવર જવરમાં સવલતો, અને એની સાથે સાથે જ અત્યારે તેન તળાવ, જે ઐતિહાસિક તળાવ હીરા કડિયાના નામ સાથે જોડાયેલું, હીરા કડિયાની પ્રેમિકા તેના નામ સાથે જોડાયેલું આ તળાવ, જેને આખી વાર્તા છે, ઇતિહાસ એનો છે। એ તળાવ છેલ્લા કેટલાય વર્ષોથી, હું 17માં ધારાસભ્યો થયા ત્યારે પહેલાંથી આ તળાવ એકદમ કોરું છે। આના માટે વારંવાર સરકારમાં રજૂઆતો કરી હતી। આર્કોલોજી ડિપાર્ટમેન્ટમાંથી દિલ્હીથી એનઓસીઓ લાવવાની હતી, હવે એનઓસીઓ આવી ગઈ, ટેન્ડરો મંજૂર થઈ ગયા, અને આ તળાવનું ફરી પુનઃનિર્માણ કરવા માટેનું જે બ્યુટિફિકેશન જેવું તળાવ પહેલાં હતું એ જ રીતનું તળાવ બને એના માટેની કામગીરી આજથી શરૂ કરવામાં આવી રહી છે। લગભગ 3 કરોડ ઉપરના ખર્ચો મંજૂર થયો છે, અને હજુ એમાં વધુ ખર્ચો થાય તો પણ સરકારમાંથી બીજા 1-1.5 કરોડ પણ વધુ મંજૂર કરાવીને આનું કામગીરી થશે। સાથે સાથે તળાવમાં પાણી ભરવા માટે નર્મદા કેનાલથી અહીંયા સુધી પાઇપલાઇન અને મોટરથી ખુલે છે ને, કારણ કે ગ્રેવિટીથી આવે એવું નથી, એના માટે પણ 1,22,00,000 રૂપિયા સરકારમાં મંજૂરી માટે આવી ગયું છે। એટલે આ તળાવનું બ્યુટિફિકેશન તૈયાર થશે ત્યાં સુધીમાં આ તળાવ ભરવા માટેનું પણ પ્રોસિજર શરૂ થઈ જશે। ત્યારે વર્ષો સુધી રાહ જોવા માટે અને ભારતીય જનતા પક્ષની સરકાર પર ભરોસો રાખવા માટે તેન તળાવના લોકોનો દિલથી આભાર માનું છું, અને એમણે જે વિશ્વાસ રાખ્યો છે આજે ફળીભૂત થયો છે, અને આ કામગીરી આજથી શરૂ થઈ છે। આ જૂના કામગીરી કરવા માટેના 3 વાર ટેન્ડરો થયા છતાં કોન્ટ્રાક્ટરો આ કામ કરવા તૈયાર નહોતા, પણ હવે છેક સૌરાષ્ટ્રના ઉનાથી કોન્ટ્રાક્ટર આવ્યા છે જે આ કામોમાં પારંગત છે, એમના દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે। ત્યારે જે જૂના સમયમાં જે રીતે આ તળાવની કામગીરી થઈ એ જ રીતની ટેકનિકથી આ કામગીરી કરવામાં આવશે। ફરી એને અસલ રૂપમાં આ તળાવને લાવવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે છે। ગામના તમામ લોકોનો આમાં સાથ સહકાર મળશે, અને એમની જે લાગણીને માંગણી જોડાયેલી છે આ તળાવ સાથે એ તમામ ફળીભૂત થશે એવી ખાતરી।